હેલો યુટ્યુબ એમ કેમ છો મજામાં? તો ફરી એકવાર લાગે છે તમારો મારો નવો લોક તો ગોટુ વિડીયો બનાવી રહેજો. તો વાગ્યા છે સવારના 8. તો ફાઇનલ મિત્રો આપણે જેમ ચા પાણી પી સવારનો નાસ્તો કરી નીચે ઉતરી ગયા છે. ને હાલમાં તો ભાઈ ઠંડી તો પડે જ છે કેમ કે કામે જવાનું હોય આપણે તો ઠંડીનું મજા આવે છે. તો મિત્રો આજે રોજની જેમ આજ પાછું ફરીવાર આપણે અહીંયા જ જવાનું છે. તમે કામ સિવાય કંઈ ઉદ્ધાર નથી. તો આજે કંઈક નવી આપણે બનાવવું જોઈએ, કંઈક સારું લાગે એવું, કેમ કે અત્યારે બકવાસ બધું આવેલું હોય. થોડું થોડું વિડીયોમાં થોડું આમ ખબર પડતી જાય એવી રીતનું બનાવું છું. તો વિડીયો સારો લાગે તો જરા કમેન્ટમાં જણાવી દેજો કે કઈ ટોપિક ઉપર કઈ રીતનું બનાવવું અને શું મિસ્ટેક મારી આવે છે તે જણાવી દેજો. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા ઘરે કામેથી. અત્યારે બેસી ગયા કે ટાઈટ બહુ પડે છે એટલે જો તાપવા બેસી ગયા અહીંયા. ફોટો સારો હાલે કેમ કે આજે દાળ ભાતનો પ્રોગ્રામ છે. દાળ ભાત ખાવાના છે ને જો બેસી ગયા અમે અહીંયા પઠે. આ ભઠ્ઠો તાપવાનો એ તો હું તો અહીંયા બેહો તાપું. ના ધારું જો અહીંયા ધારું રોટલી કરે છે. ના બધા છે લાકડાનું પેડા છે એવું બધું નિમક ને કેમ કે હાલે આવું બધું જોવામાં અત્યારે ઠંડીનો માહોલ. ફાઇનલી મિત્રો થઈ ગયું છે જમવાનું. હવે જમી લઈએ, ખાઈ પી લઈએ. કે ખાવામાં જોઈએ આપણે જોવું દાળ ભાત શાક ને પાપડ ને રોટલી ને એવું બધું છે. ના દારૂબેન હાલો દારૂબેન બેસી જાવ જમવા. હાલો યુટ્યુબ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે કમ્પ્લીટ બધું હાલમાં. કેમ કે આવા ઠંડીનું વેલાર ખુલી જવાય કેમ કે 2-3 ગોરડા ઓઢીને એટલે મસ્ત મજા આવી જાય ને હવા થઈ જાય. ટાઈમ તો અત્યારે ઘણો થઈ ગયો, 8 વાગી જતા. જમી લીધું, કમ્પ્લીટ થઈ ગયા ને આરામ. તો વિડીયો સારો લાગે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ એક નવા વ્લોગમાં. તો એ માટે